અમારે બહેનોને બહુ સારી એવી વાત છે કે નાભી કમળમાંથી જ્યારે તમારો સ્વર ઉપડે ને એટલે તમારે કઈ ગળામાં રૂકાવટ જ નહીં, તમારે ઓનલાઈન દ્વારા છે. ખાસ સમજવાનું, બહેનો જે કહી શકે છે એમને ગળાની અંદર વચ્ચે કેન્દ્ર નથી આવતું અને એના હિસાબે એ ઠેક નાભીથી બોલે એટલે એમનો બહુ ઝીણો સુર હોય ઓનલાઈન સીધી. અને અમારે આઈપીના રૂકાવટ થાય એટલે રૂકાવટ થાય એટલે કાં તો ગળા ખરડી ગયા હોય, કાં તો બીડિયું વાઘોલી હોય, કાં તો માવા વાઘોલ્યા હોય અને એમાંય પાછો નઢિયો આપ્યો છે અને અહીંયા થઈને આવે એટલે પછી અમારા સૂરની અંદર કાં તો બરાળ સૂર થઈ જાય, કાં તો તીખો થઈ જાય, કાં તો તમરો થઈ જાય. પરંતુ મીઠો મધુરો અને કોમળ સૂરની જરૂર છે. અને બહેનો માટે કોઈ આશીર્વાદ મળી ગયેલા છે સમજાય તો. અરે તમે જુઓ, બહેનો ભજન ગાય છે, ભારતીય વ્યાસના તમે ભજન સાંભળતા હશો બરાબર. બીજા બધા ઘણા બહેનો છે પણ હું તો મારી વાત કરું છું. હા, બીજા એક રંજનબેન પટેલ છે આકાશવાણીની અંદર. અરે લાખા વયનના તમે એ બહેનના ભજન સાંભળો. એટલે ઘણા બધા બહેનો ઓનલાઈનથી જે કોઈ પોતાના સ્વરે ભજન કહી રહ્યા છે બરાબર. આ ભારતીય મકવાણા છે અને સારા એવા રાગની જે અભ્યાસવાળી બહેન છે અને એના પણ ભજનો એવા છે. એટલે આપણે તો જે અત્યારે ભજનની વાત કરી અને મેં ભજન ગાયું રૂપાદી, તો એમાં આવા સતી કોઈ ન હોય તો જતીને કોણ ઓળખે? એમ રૂપાદે માલદેને કહે છે કે હોના કેરી નગરી રૂપા કેરા સાદા એટલે શું? બહુ સમજવાનું છે. હે માલા, આ તમને અને મને મળેલું શરીર છે એ તો હોનાનું નગર છે. ત્રીજી પેઢીએ ગથાણની ગાદી આપણે નિરાજ સંપ્રદાયની વાત કરું તો અત્યારે રોહિતરામ મહારાજ છે ને એમના બાપુ રઘુરામ મહારાજ હતા, એમને મેં જોયેલા. અને એમના બાપુ બાબુરાવ મહારાજ હતા, એમને મેં જોયેલા. અને બાબુરાવ મહારાજ જ્યારે ચોકડી મેળાવડાની અંદર આવ્યા અને ત્યારે 2 લક્ઝરી બસો લઈને આવ્યા હતા અને એ એક જ સાખી ઉપર આખી રાતનો એમનો સત્સંગ છે, એમાં આ શબ્દો લાવ્યા છે કે સોને કી વહી નગરિયા પારસ મણી કી પોલ, પણ હરિભજન સત્સંગ વિના જમણા કરે. એમ રૂપાદે કહે છે કે સોના કેરી નગરી પંચભૂતને આમાં છઠ્ઠો આત્મા આ હોનાનું નગર છે, આ સનાતન નગર છે. અને આવું મજાનું રૂપ મળ્યું છે. જો આવું રૂપ ધોરાને હોય, આ રૂપાના સાજાન હોનાનું નગર, પણ આ નગરને અકર્મ રૂપી કાંટાળી વાળું ન થાય એનું ધ્યાન રાખવાનું છે. હા, આને કાંટાની વાડ હોય તો ઘરે ઘોડા છે માલ દે, તમે પાણા સુતા માનો છો. મનને કીધું છે કે તમારું મન છે ને એના ઉપર તમારે સવાલ કરવાનું છે. અને મનરૂપી ઘોડો જો હારો બનાવ્યો હશે ને તો એને થાક નહીં લાગે, નહીંતર તો મન થાકી જશે. હવે કે મારે નહીં બે આરામ કરવો પડશે. એ માલદે ઘરે ઘોડા છે, પાળા સુકા માલો ઘોડે ચડીને તમે સત્સંગમાં આવો. મનને લાવજો પાછા અહીં. હું મન કંઈક ઘરે મૂકીને આપણે સત્સંગમાં આવવાનું થાય તો કોણ લેશે? મનને, બુદ્ધિને, ચિત્તને બધાને લાવવા પડે. એ માલદે આપણા ગુરુની ઓળખાણ કરો તમે કે આપણા ગુરુ કોણ છે. એ માલદે આપણા ગુરુને ઓળખી લીધા પછી આપણને અનુભવ થશે. અને અનુભવ એવો થશે કે અગમ ઘરની અંદર જેવા તેવા જોર જઈ ન શકે, એ પોતાની સુરતા જઈ અને પછી સુરતા બોલતી થશે એટલે તમને સંભળાવશે કે અગમ ઘરની અંદર આવું છે, અગમ ઘરની અંદર આવું છે. હે માલદે, માટે આપણા ગુરુને આપણે ઓળખી લઈએ અને ઓળખીને આપણે અનુભવ કરીએ. મારા વાત આવું માલદેના ઘરે, માલદેના રાજમાં રૂપાદે આવું બોલી રહ્યા છે, પોતાના પતિને સમજાવે છે. હે પતિદેવ, તમે મારું કીધું માનો અને તમે આવો રસ્તો પકડો. અને એ રૂપાદેનું કયું માન્યું અને માલદેએ આ રસ્તો પકડ્યો જે આપણને અત્યારે મળ્યો છે. આપણે તો કંઈ શું નહીં.
અને આપણને એ રસ્તો મળ્યો છે, પણ આ રસ્તે હાલવું સમજણવાળાને હેલું છે, બાકી થોડું કઠણ છે. એ જ રૂપાદે જ્યારે પાટના વાયકે ગાય છે ત્યારે નદી બે કાંઠે આવી હોય છે. ઓલા તારુડાને કે મારે હામા કાંઠે જવું છે, પાટનું વાયક ઝીલું છે, મારે જવાનું છે. તારુડો કે હવાઈ જજો, અત્યારે નહીં જવાય, પાણી બહુ આવી ગયું છે. અરે તારુડા, મારે આ જ્યાં વિના ન હાલે. એ સચીએ એક પગ પૃથ્વી ઉપર અને એક પગ જમણામાં મૂકો તો જમણા નદીએ માર્ગ આપી દીધો છે. જોવો ગુરુ ઉપર કેટલી નિષ્ઠા છે. એ હામા કાંઠે પહોંચી ગયા રૂપાદે, અને આમ નજર કરી તો ઓલો તારુડો પાણીમાં તણાતો જાતો. અને જૈન પાટના જ્યોતના દર્શન કરી અને ટકો મૂકી ગુરુ મહારાજને નમન કર્યા છે. અરે અરે, આ સતી અને આ જતી અને આ વચન અને આ વાયક, જેને વચનને શિર ઉપર ધારણ કર્યું હશે એ જગતની અંદર જીવનને ઉજળું કરી, આત્માનો ભાસ કરી અને અંતે ભવસાગર કરી પરમધામને જરૂર પામવાનો છે, એમાં ના નથી. અરે અરે, તો આજની આ સત્સંગ સભામાં જે મેં અત્યારે રજૂઆત કરી અને તમે બધાએ પ્રેમથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. બોલો શ્રી સદગુરુ મહારાજ કી